શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર માસની અમાવસ્યા ક્યારે છે, તારીખ 16 એપ્રિલ કે તારીખ 17 એપ્રિલ 2026. આ અમાવસ્યાનું શું મહત્વ છે, અમાવસ્યામાં શું કરવું શું ન કરવું, પિતૃ કાર્ય કેવી રીતે કરવું તથા આ અમાવસ્યાના દિવસે કયા ઉપાય કરવા જેથી લાભની પ્રાપ્તિ થાય, અમાવસ્યાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય, તે સર્વ વિશે જાણીશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હે પરમપિતા પરમાત્મા, પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ ભગવાનની હું આરાધના કરું છું. હે પ્રભુ, મારી બુદ્ધિને સન્માર્ગે વાળો. બોલો સૂર્યનારાયણ દેવની જય. ચૈત્ર માસના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ દેવ છે, જે આપણને સૌને તેમના દર્શન કરીએ છીએ સાક્ષાત નારાયણનું સ્વરૂપ મનાય છે. ભગવાનની આંખો છે, સૂર્ય અને ચંદ્ર, અને આપણા કર્મફળ દાતા પણ છે. આપણા કર્મોના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ દેવ અને ચંદ્રદેવ છે. ભગવાન સૂર્યનારાયણ દેવ અમાવસ્યાના સ્વામી પણ કહેવાય છે. પિતૃકૃપા પ્રાપ્ત કરવા માટે પણ સૂર્ય ઉપાસના કરાય છે. જ્યાં સુધી સૂર્યદેવ ધરતી લોક ઉપર દર્શન આપે છે, એટલે કે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીનો જે સમય છે, તે દરમિયાન જ પિતૃ કાર્ય થાય છે. ત્યારબાદ થતું નથી. ત્યારબાદ જે અંધકાર થાય છે, સૂર્યાસ્ત થાય છે, ત્યાર પછીનો જે સમય છે, તે ભૂત ભાવના ભગવાન મહાદેવ ભૂતનાથનો સમય પ્રારંભ થાય છે. અને અમાવસ્યાની રાત્રિનો સમય તે માતા મહાલક્ષ્મીનો સમય પણ કહેવાય છે. માતા મહાલક્ષ્મી પોતાના વાહનો ઉપર બેસીને ધરતી લોક ઉપર આવે છે અને ભક્તોના ઘરમાં આંગણામાં વાસ કરે છે, જીવનને ધન્ય કરે છે, ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે. માટે આપણે જે અમાવસ્યાના દેવતા એવા પિતૃ દેવતાની પૂજા ઉપાસના કરવી હોય તો દિવસ દરમિયાન કરવી જોઈએ. અને ખાસ કરીને બપોરનો જે સમય છે, તે સમય પિતૃ કાર્ય માટે ઉત્તમમાં ઉત્તમ છે. જ્યારે આપણે પીપળાને જળ પણ અર્પિત કરીએ છીએ, ત્યારે પૂજન પણ કરી શકીએ છીએ, પિતૃ કાર્ય પણ કરી શકીએ છીએ, દાન પુણ્ય શ્રાદ્ધ તર્પણ પણ કરી શકીએ છીએ, અને જે પંચયજ્ઞ છે તે પણ કરી શકીએ છીએ. ગાયને ભોજન, કૂતરાને ભોજન, કાગડાને ભોજન, કેડિયારું પૂરવું, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરીએ. આ રીતે અમાવસ્યાના દિવસે જે આપણે પિતૃ કાર્ય કરીએ છીએ, ત્યારે આ દાન પુણ્ય કરીએ એ એટલા માટે કે જે આપણે પિતૃ કાર્ય કર્યું છે તે પિતૃ સુધી પહોંચી જાય. જ્યાં સુધી આપણે પંચયજ્ઞ કરતા નથી, ત્યાં સુધી પિતૃ કાર્ય અધૂરું રહે છે. કહેવાય છે કે આજે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અને અમાવસ્યાના દિવસે સ્નાન દાન પૂજન કરવાથી તનની શુદ્ધિ, મનની શુદ્ધિ થાય છે. પિતૃઓની તૃપ્તિ અર્થે આજે જે કંઈ કાર્ય કરાય છે, તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને શુભ આશીષ આપે છે. ઘરમાં સુખ શાંતિ બની રહે છે, આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે, વંશમાં વૃદ્ધિ થાય છે અને કમાણીમાં બરકત રહે છે. એટલા માટે આ અમાવસ્યાની તિથિ કે જે મહિનામાં એક જ વખત આવે છે, ત્યારે આપણે પિતૃઓનું સ્મરણ અવશ્ય કરીએ છીએ. અમાવસ્યાની તિથિ પિતૃ તિથિ કહેવાય છે. એટલા માટે આજે નાથોના નાથ ભોળાનાથની પૂજા ઉપાસના થાય છે, જે ભૂતનાથ છે. ભૂતનાથ અર્થાત જે ચાલ્યા ગયા છે તેમના નાથ, અને મનુષ્ય માત્રના જે પશુતા છે તે પશુપતિનાથ ભગવાન મહાદેવ છે. એટલા માટે ધરતી લોક
વાસીઓએ મહાદેવની પૂજા ઉપાસના કરવી જોઈએ. આજે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાદેવના શિવલિંગને કાચું દૂધ, ગંગાજળ, ભાંગ, ધતુરો, શેરડીનો રસ, મધ, દહીં, ખાંડ અને વિવિધ ફળફળાદી આદિથી ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. ભગવાન મહાદેવની સામે આખું શ્રીફળ રોડવાય છે અને નાગ નાગિનની જોડ છે તે અર્પિત કરાય છે. નાગનાથ મહાદેવ છે અને નાગો સાથે આપણો પુરાણ કાળનો નાતો છે. મનુષ્ય લોક જ નહીં પરંતુ આખી જીવસૃષ્ટિનો. એટલા માટે તો ભગવાન વિષ્ણુ જ્યારે શેષનાગની સૈયા ઉપર બિરાજમાન રહે છે અને શેષનાગના ફેણ પાસે આખી સૃષ્ટિ બિરાજમાન રહે છે એવું આપણે દર્શન કરીએ છીએ. અને ભગવાન મહાદેવ પણ નાગોના હારને, આભૂષણને ધારણ કરે છે. ગણપતિ બાપા પેટ ઉપર નાગને બાંધીને રાખે છે અને નાગ દેવતા તે આપણા રક્ષક પણ ગણાય છે. ખેટલા આપા કહીએ કે ભાથીજી મહારાજ કહીએ કે આપણા પિતૃ દેવતાનું કોઈ પણ સ્મરણ કરીએ ત્યારે નાગ દેવતાનું સ્મરણ અવશ્ય થાય છે. હિન્દુ ધર્મમાં તો માન્યતા પણ છે કે નાગને કદી મરાતા નથી, તેનાથી મહાદોષ લાગે છે. માટે આપણે વર્ષોથી નાગ દેવતાની પૂજા ઉપાસના કરીએ છીએ અને પિતૃઓની પૂજા પણ આપણે આ જ રીતે કરીએ છીએ. નાગપંચમીનું વ્રત કરીએ ત્યારે આપણા બાળ ગોપાલો જે છે, આપણા બાળકો જે છે તેની રક્ષા માટે આપણે માતાઓ નાગની પૂજા કરીએ છીએ અને ખેતરમાં પણ નાગ દેવતા હંમેશા રક્ષા કરતા રહે છે. નાગ જે છે તે ધરતીમાં અંદર પેટાળમાં રાફડો બનાવીને રહે છે. કોઈને કારણ વગર ડંખતા નથી. જો તેને છંછેડવામાં આવે તો વાત અલગ છે, પરંતુ નાગ દેવતાની આપણે પૂજા અર્ચના વર્ષોથી કરીએ છીએ તે વાત સત્ય છે. અને પિતૃઓની પૂજામાં પણ નાગ દેવતાની પૂજા જ મનાય છે. એટલા માટે જ્યારે આપણે પિતૃ કાર્ય કરીએ છીએ ત્યારે નાગની પૂજા અવશ્ય કરીએ છીએ. હવે આપણે સૌ પ્રથમ જાણી લઈએ કે ચૈત્ર માસની અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની અમાવસ્યાની તિથિ તારીખ 16 એપ્રિલ 2026 રાત્રે 8:11 પ્રારંભ થાય છે. જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 17 એપ્રિલ 2026 સાંજે 5:21. આમ અમાવસ્યાનું વ્રત તારીખ 17 એપ્રિલ 2026 શુક્રવારે કરવામાં આવશે. આજે જ વ્રત, જપ, તપ, દાન, પુણ્ય કરાશે. તીર્થોમાં જઈને ભક્તજનો સ્નાન કરે છે જેથી સર્વ પાપ નષ્ટ થાય અને પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય. આ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે પિતૃઓનું સ્મરણ થાય છે. પિતૃ નિમિત્તે પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ કરવાથી પિતૃઓની, પૂર્વજોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની સહસ્ત્ર નામનો પાઠ પણ કરાય છે. તેનાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે. પીપળાના વૃક્ષ નીચે જળ અર્પિત કરીને હનુમાન ચાલીસાનો પાઠ અથવા ભગવાન નારાયણના મંત્રનો જાપ કરવો ઉત્તમ મનાય છે. પવિત્ર નદીમાં સ્નાન કરીને જો ગરીબોને દાન પુણ્ય કરવામાં આવે તો ધન ધાન્યની કમી રહેતી નથી. આ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ ગંગાજળ મેળવેલા જળથી આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ. જો આપણે તીર્થોમાં આજના દિવસે જઈએ તો ઉત્તમમાં ઉત્તમ છે, પરંતુ ઘરે હોય તો ગંગાજીનું સ્મરણ, સ્નાન કરવું જોઈએ અને આખા ઘરમાં પવિત્રતા રાખવી જોઈએ.
સફાઈ રાખવી જોઈએ. સવારે વહેલા ઉઠીને જે આપણે પૂજન કરીએ ત્યારે ઉંબરાનું પણ પૂજન કરાય છે, સાફ સફાઈ કરાય છે. આજે ઘરનો કૂડો કચરો બહાર કઢાય છે. 5 અગરબત્તી બ્રહ્મસ્થાનમાં પ્રગટાવાય છે. ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરી લેવી જોઈએ. આપણા ઈષ્ટ દેવતા, આપણા કુળ દેવતા, જેમની આપણે પૂજા કરીએ છીએ, તેમની ભાવથી પ્રેમથી પૂજા કરીને પિતૃઓ નિમિત્તે દાન પુણ્ય કરવાનો સંકલ્પ અવશ્ય કરવો જોઈએ. તેનાથી આપણું કલ્યાણ થાય છે, આપણા ઘરનું પણ કલ્યાણ થાય છે. અને જ્યારે આપણે પિતૃ કાર્ય કરીએ તેમાં ખાસ કરીને કાળા સફેદ તલ છે, કુશ ઘાસ છે, જલ દૂધનો ઉપયોગ અવશ્ય કરવો. આમ કરવાથી પિતૃઓ તૃપ્તિ પામે છે અને શુભ આશીષ આપે છે. આ દિવસે સત્તુનું દાન, કાકડી, ગોળ, જળથી ભરેલું માટલું, પંખો આદિનું દાન કરાય છે. જે હાથ પંખો આવે છે તેનું પણ દાન કરવું ઉત્તમ છે. ગરમીની સિઝન હોય માટે ઠંડક આપે તેવી વસ્તુનું દાન કરવું જોઈએ. આ બધી વસ્તુ વિશેષ ફળ આપનાર છે, કારણ કે કહેવાય છે ને કે સમય અનુસાર જે દાન કરવામાં આવે તે જ ઉત્તમ દાન છે. જેમ કે અત્યારે ઉનાળો છે, ધગધગતા ઉનાળામાં આપણે કોઈને ધાબળો દાન આપીએ તેનાથી કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. પરંતુ જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે આપણે કોઈને ધાબળો દાન આપીએ તો તેને કામ આવે, તે આશીર્વાદ આપે, તેની આંતરડી ઠરે. એમ જે વસ્તુ જ્યારે જે સમય યોગ્ય હોય, કાળ સમય અનુસાર તે પ્રમાણે દાન આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે. પુણ્યના ભાગી ત્યારે જ બનીએ છીએ. એમાંય ખાસ કરીને જે આ ચૈત્ર માસની અમાવસ્યા છે ત્યારે તો મેષ સંક્રાંતિ પણ છે. એટલે કે અત્યારે સૂર્ય ભગવાન મેષ રાશિમાં વિદ્યમાન છે, ઉચ્ચના થઈને બિરાજમાન છે, શુભ ફળ આપે છે, પવિત્રતા સદભાવ ફેલાવે છે. માટે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જાપ છે, સૂર્ય નમસ્કાર છે, આદિ કરવા જોઈએ. પિતૃઓનું તર્પણ સૂર્યનારાયણ દેવની સામે જોઈને પણ કરી શકાય છે, અર્ધ્ય આપી શકાય છે. સૂર્યનારાયણ દેવ કે જે અંધકારને દૂર કરે છે, નકારાત્મક પ્રભાવ છે તેને પણ દૂર કરે છે, નિષ્ક્રિય કરે છે. આપણી અંદર જે અંધકાર છે, અજ્ઞાનનો હોય કે પછી લોભ, મોહ, અહંકાર આદિ દુર્ગુણોનો પણ નાશ કરે છે. માટે સૂર્યનારાયણ દેવની આજે ઉપાસના અવશ્ય કરવી જોઈએ. પુણ્ય અવસર પર પોતાની ભીતર જે અજ્ઞાન છે, આલસ્ય છે, તેનો ત્યાગ કરીને સત્કર્મ કરવું જોઈએ, સેવા કરવી જોઈએ, તેના માટે અગ્રેસર રહેવું જોઈએ. મેષ સંક્રાંતિ હોય માટે સંકલ્પ કરીને સૂર્યદેવની ભાંતિ જીવનમાં ઉજાલો ફેલાવી શકે અને સૂર્યદેવની ભાંતિ હંમેશા કર્મમાં પ્રવૃત્ત રહીએ તેવો સંકલ્પ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની જેમ ધર્મની રક્ષા માટે પ્રણ લેવું જોઈએ અને માનવતાની સેવા માટે સ્વયં સમર્પિત થવું જોઈએ. મેષ સંક્રાંતિ હોય ત્યારે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, પાપોનો ક્ષય થાય છે અને અંતે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. આથી આ ચૈત્ર માસમાં જે મેષ સંક્રાંતિ આવે છે તેનાથી પણ મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. માન્યતા છે કે ભગવાન શ્રી રામચંદ્રજીએ દક્ષિણ તરફ રાવણ તરફ, લંકા તરફ વિજય પ્રાપ્ત કરવા માટે યાત્રાનો આરંભ આ મેષ સંક્રાંતિ દરમિયાન કર્યો હતો અને તેમને વિજયની પણ પ્રાપ્તિ પણ થઈ હતી. જ્યારે સૂર્ય પોતાની શુભ રાશિ મેષ રાશિ મંગળની રાશિમાં બિરાજમાન હોય ત્યારે ઉચ્ચ ફળની પ્રાપ્તિ કરાવે છે અને રઘુકુળ નંદન શ્રી રામચંદ્રજી તો સૂર્યવંશી પણ હતા.
પોતાના ઈષ્ટના આશીર્વાદ પણ તેમની સાથે હતા. એટલા માટે વિજયની પ્રાપ્તિ તો થવી જ સંભવ જ હતી. આ ઉપરાંત પણ કહેવાય છે કે આ મેષ સંક્રાંતિમાં જેટલા વ્રત જપ તપ ઉપવાસ આવે છે તે દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવી ઉત્તમ ફળ આપનાર છે. આમ આ ચૈત્ર માસની અમાવસ્યાનું ઘણું મહત્વ છે. આજે ગાય માતાને લીલું ઘાસ આપવું જોઈએ. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. આજે અમાવસ્યાની રાત્રિની તિથિ તે ઘોર અંધકારમય હોય છે, માટે કામ વગર બહાર જવું નહીં અને શનિદેવની પણ પૂજા કરવી. શ્રી હનુમાનજીની પણ પૂજા કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. અમાવસ્યાની તિથિના દિવસે વ્રતનું પાલન કરવું, કોઈની નિંદા કુથલી ના કરવી, વ્યસનનો ત્યાગ કરવો અને પતિ પત્નીએ પણ બ્રહ્મચર્યનું પાલન કરવું. અમાવસ્યાની તિથિ પૂર્ણ થાય એટલે વૈશાખ માસ પ્રારંભ થાય છે, જે ભગવાન નારાયણને પ્રિય છે. આજે અમાવસ્યાની તિથિ હોય, ચૈત્ર માસ પૂર્ણ થાય છે, માટે ચૈત્ર માસ દરમિયાન જે આપણે પૂજા ઉપાસના કરી છે તેમાં કોઈ ભૂલ કે ક્ષતિ રહી ગઈ હોય તો આપણે આપણા પ્રભુ પાસે, ઈશ્વર પાસે, માતાજી પાસે ક્ષમા યાચના કરીએ. કારણ કે ચૈત્ર નવરાત્રિ પણ હતા અને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, સદૈવ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. અમારા પિતૃ દેવતા અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહે અને અમે અમારું શુભ કાર્ય કરતા રહીએ, એવી સૂર્યનારાયણ ભગવાનને પણ પ્રાર્થના કરીએ. આ રીતે અમાવસ્યાની તિથિના દિવસે આપણે આપણું શુભ કર્મ અવશ્ય કરીએ અને પુણ્ય ફળ અર્જિત કરીએ. આજે લક્ષ્મીનારાયણ દેવની ઉપાસના કરવાથી પિતૃ પણ તૃપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ કરવામાં સહાયતા કરે છે. એવા ભગવાન લક્ષ્મીનારાયણ દેવને પણ આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો અમાવસ્યાના દેવતાની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. આપ સર્વને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ.